હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ। શું તમે પણ દાળ ચોખા પલાળવાની ઝંઝટને કારણે ઢોકળા બનાવવાનું ટાળો છો? તો આજે જુઓ એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર ઢોકળા, એ પણ દાળ ચોખા પલાળ્યા વગર, માત્ર 15 જ મિનિટમાં। તો અહીં જુઓ કેટલી સરસ મજાની આ ઢોકળામાં જાળી પડી છે। આમાં આપણે કોઈ પણ પ્રકારનો આથો નથી નાખ્યો, છતાં પણ રિઝલ્ટ તમારી સામે છે। આજના વિડીયોમાં હું તમને એક એવી સિક્રેટ ટિપ્સ આપીશ કે જેનાથી તમારા ઢોકળા ક્યારેય બેસી નહીં જાય અને અંદરથી એકદમ સ્પોન્જી બનશે અને નાના બાળકોથી લઈ વડીલો દરેકને આ ટેસ્ટ ખૂબ જ ભાવશે। ચાલો રેસીપી શરૂ કરીએ। તો ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ જેટલો રવો લઈશું। અહીં રવો મેં રેગ્યુલર જ વાપર્યો છે। હવે તેની સાથે આપણે એડ કરીશું અડધો કપ જેટલો ચણાનો લોટ। ચણાના લોટને મેં સારી રીતે ચાળી ત્યારબાદ તેનો ઉપયોગ કર્યો છે। હવે તેની સાથે 1/4 કપ આપણે અડદનો લોટ એડ કરીશું। તેને પણ મેં સરસ એવું ચાળી દીધો છે। હવે તેમાં 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, સાથે સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1 કપ જેટલું અહીં દહીં એડ કરીશું। દહીં અહીં તમારે થોડું ખાટું લેવાનું। જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ એ વાતનું ધ્યાન રાખવાનું કે છાશ અહીં તમારે થોડી ખાટી લેવાની। હવે વિસ્કરની મદદથી આ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું। તમે જોઈ શકો છો કે બેટર હજી થોડું ખાટું છે। હવે તેમાં થોડું જરૂરત પ્રમાણે આપણે પાણી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। બેટરને આવી રીતે કન્ટિન્યુ આપણે 1 થી 2 મિનિટ સુધી હલાવતા જવાનું છે। તો અહીં જુઓ બેટર આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે। હવે ઢાંકીને ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ સુધી તેને રેસ્ટ થવા માટે રાખી દઈએ। તો લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બેટર છે તે સરસ એવું સેટ થઈ ગયું છે અને સોજી પણ સરસ એવી ફૂલી ગઈ છે। તો બેટર અહીં હજી થોડું ઘાટું છે। હવે ત્યારબાદ આપણે તેમાં અડધી નાની ચમચી જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ અને ઈનોને એક્ટિવેટ કરવા માટે અડધી નાની ચમચી જેટલો લીંબુનો રસ, ત્યારબાદ 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને 1 થી 2 નાની ચમચી જેટલું પાણી પણ એડ કરી દઈએ। ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં બેટરની કન્સિસ્ટન્સી આપણે આટલી થીક રાખવાની છે। જો તમને બેટર થોડું ઘાટું લાગે તો તેમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી લેજો। હવે સ્ટીમરની આપણે પ્લેટ લઈશું અને તેમાં 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ સ્ટીમરની પ્લેટને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈએ, તેથી જ્યારે ઢોકળાની ડીમોલ્ડ કરીએ તો તે સહેલાઈથી નીકળી જાય। હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે પ્લેટમાં આવી રીતે પાથરી દઈશું। માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે બેટરમાં ઈનો એડ કરી કે તરત જ તમારે પ્લેટમાં બેટરને એડ કરી દેવાનું। હવે ઉપરથી આપણે લાલ મરચું આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું। આ રીતે ઉપરથી મરચું સ્પ્રિંકલ કરવાથી ઢોકળા ખૂબ જ સુંદર દેખાય છે। તો હવે અહીં સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું, તો પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે જે પ્લેટમાં બેટર પાથર્યું છે તે બેટરની પ્લેટને આપણે સ્ટીમરમાં આવી રીતે સેટ કરી દઈએ। ત્યારબાદ ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી તેને કૂક થવા દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ પર રાખવાની છે। તો લગભગ 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઢોકળા સરસ એવા થઈ ગયા છે। ચપ્પાની મદદથી આપણે ચેક કરીએ તો ચપ્પુ આપણું છે તે ક્લીન નીકળે છે, એટલે કે ઢોકળા આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે। હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને પ્લેટને આપણે બહાર ઢોકળાને સ્ટીમરમાંથી બહાર કાઢ્યા બાદ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને સારી રીતે આપણે ઢોકળા પર લગાડી દઈશું, તેથી ઢોકળા છે તે ક્યારેય પૂરા નહીં થાય। આવી રીતે તેલ લગાડશો તો ઢોકળા હંમેશા સોફ્ટ બનશે અને તેનું ઉપરનું જે પડ છે તે ક્યારેય કોરું નહીં પડે। તો હવે આપણે તેના પીસીસ કટ કરી લઈએ। તમે કોઈ પણ શેપમાં તેને કટ કરી શકો છો। તો અહીં જો ઢોકળા છે તે સરસ એવા મેં કટ કરી લીધા છે। હવે હું તમને એક પીસ કાઢીને બતાવું। તો અહીં જુઓ તમે ઢોકળા છે તે એકદમ સહેલાઈથી નીકળી જાય છે અને તમને એક પીસ આ રીતે બતાવું અને તમે જોઈ શકો છો કે ઢોકળા છે તે એકદમ સરસ એવા પોચા અને જાળીદાર બન્યા છે। તો ચાલો હવે આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ। આ ઢોકળાને તમે લસણની ચટણી સાથે અથવા તો લીલી ચટણી સાથે અથવા તો ચા સાથે પણ સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।